હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર ડીએમએમ. આજે આપણે શીખીશું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પેપર કટિંગનું ગુજરાતી કેવી રીતે થાય છે. અહીં T20 વર્લ્ડ કપ રિલેટેડ સમાચાર આપેલા છે, તે ચાલો તેનું ગુજરાતી કરવાનો પ્રયાસ કરીએ. અહીં લખ્યું છે કે 3 things ઇન્ડિયા વિલ લુક ટુ ટેસ્ટ ઇન વોર્મ અપ મેચ અગેન્સ્ટ બાંગ્લાદેશ. અગેન્સ્ટ એટલે સામે અને વિલ લુક ટુ મીન્સ કે પરીક્ષણ કરવું. એટલે બાંગ્લાદેશ સામેની વોર્મઅપ મેચમાં ભારત 3 બાબતોનું પરીક્ષણ કરશે. નીચે લખ્યું છે કે ઇન એડિશન ટુ એસેસિંગ ધ ગ્રાઉન્ડ કન્ડિશન એન્ડ knowing the nature of the drop-in pitches employed at the venue of India's first 3 matches against Ireland, Pakistan and USA in Group A. એટલે આખું ગુજરાતી થશે કે ગ્રુપ એની આયર્લેન્ડ, પાકિસ્તાન અને યુએસએ સામેની ભારતની પ્રથમ 3 મેચોમાં સ્થળોની ડ્રોપ-ઇન પિચીસની પ્રકૃતિ જાણવાનો અને ગ્રાઉન્ડ એટલે મેદાનની, કન્ડિશન એટલે સ્થિતિ, મેદાનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા ઉપરાંત, ઇન એડિશન એટલે ઉપરાંત, નીચે લખ્યું છે રોહિત શર્મા સ્ક્વોડ એટલે રોહિત શર્માની ટીમ વિલ સીક સોલ્યુશન અનેક ઉકેલો શોધશે ટુ સેવરલ ક્વેરીઝ એટલે અનેક પ્રશ્નોના ઉકેલો શોધશે. તો આખું થશે કે રોહિત શર્માની ટીમ અનેક પ્રશ્નોના ઉકેલ શોધશે. ધીસ ઇનસાઇટ એટલે આંતરદ્રષ્ટિ, આ આંતરદ્રષ્ટિ will aid the captain and head coach Rahul Dravid in determining the optimal starting 11. એટલે કે આ આંતરદ્રષ્ટિ કેપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડને ઓપ્ટિમલ એટલે શ્રેષ્ઠ પ્રારંભિક 11 નક્કી કરવામાં મદદરૂપ થશે. તો ફરીથી એકવાર આખો પેરેગ્રાફ જોઈ લઈએ કે ગ્રુપ એની પ્રથમ 3 મેચો, ગ્રુપ એની આયર્લેન્ડ, પાકિસ્તાન અને યુએસએ સામેની ભારતની પ્રથમ 3 મેચોના સ્થળોની ડ્રોપ-ઇન પિચીસની પ્રકૃતિ જાણવાનો અને મેદાનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા ઉપરાંત રોહિત શર્માની ટીમ અનેક પ્રશ્નોના ઉકેલ શોધશે. આ આંતરદ્રષ્ટિ કેપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડને શ્રેષ્ઠ પ્રારંભિક 11 નક્કી કરવામાં મદદરૂપ થશે. તો આવી જ રીતે આવા પેરેગ્રાફનું ગુજરાતી કરવામાં આવે છે. આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો, જેથી મારા નવા વિડીયો તમને નોટિફિકેશન રૂપે મળતા રહે. ધન્યવાદ.